નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પંથ સંચલન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ 1925માં નાગપુરમાં થયેલી હતી। સંઘની સ્થાપનાને દશેરાના રોજ 100 વર્ષ થયા તેની ઉજવણી થઈ રહી છે। તેના ભાગરૂપે મુખ્યત્વે સંઘ પંચ પરિવર્તન એટલે કે 5 પરિવર્તનો પર ઘર ઘર સુધી જવાનું છે, જેમાં પ્રથમ સામાજિક સમરસતા છે, દ્વિતીય કુટુંબ પ્રબોધન છે, તૃતીય પર્યાવરણ જાગૃતિ છે, ચતુર્થ સ્વદેશી અને સ્વબોધ છે અને પાંચમું નાગરિક કર્તવ્ય છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક નગરમાં પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોનું સંચલન નીકળવાનું છે। ઉપલેટા શહેરમાં 1951થી ચાલતી ખૂબ જૂની શાખા છે। આજરોજ મોટી સંખ્યામાં વિજયાદશમી સંચલનમાં પૂર્ણ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા અને ઉપલેટા નગરની મુખ્ય બજાર અને મુખ્ય રસ્તાઓ ઉપર આ શિસ્તનો પરિચય કરાવ્યો। સંઘના સ્વયંસેવકોથી વધારે શુભેચ્છકો હોય તે સ્વાભાવિક છે। નગરના તમામ રસ્તા ઉપર શુભેચ્છકોએ ભગવા ધ્વજ ઉપર પુષ્પવર્ષા કરીને ભારત માતા કી જયના નાદ સાથે અપ્રતિમ સ્વાગત કરેલું। તાલુકા સંઘચાલકજી ચંદુભાઈ ભીંબા, નગર સંઘચાલકજી સુનિલભાઈ ધોળકિયાએ ભગવા ધ્વજની પ્રાર્થના અને પ્રણામ બાદ સંચલનને આદેશ આપ્યો। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રાંત સહ બૌદ્ધિક પ્રમુખ ચંદ્રકાંતભાઈ ઘેટિયા તથા અતિથિ વિશેષ તરીકે જયેન્દ્રસિંહ વાળા ઉર્ફે હકુભા વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ 600 જેટલા સ્વયંસેવકોએ શારીરિક કાર્યક્રમો સાથે વધારે પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોએ ભાગ લીધેલો અને તેમાં ધોષ એટલે કે બેન્ડ સાથે સંચલન એટલે કે ડિસિપ્લિન ફોર્સમાં હોય તેવું માર્ચ પાસ્ટ નગરજનોએ ઉત્સાહ અને ઉમંગભેર નિહાળ્યું। કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિપુલ ધામેચા, ઉપલેટા। આપનું નામ? જય જય શ્રી રામ। આજના વિજયાદશમી ઉત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ હાર્દિક બધાઈ। મારું નામ સુનિલ તનસુખભાઈ ધોળકિયા, ઉપલેટા નગર સંચાલક તરીકેની દાયિત્વ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આપણે ડૉક્ટર કેશવરામ બલિરામ હેગડેવારજીએ 1925ની અંદર કરેલ અને ત્યારની યાત્રા આજ 2025ની અંદર આપણે પ્રવેશ કર્યો છે। ત્યારે આખા વિશ્વની નજર આ સંગઠન ઉપર છે। શરૂઆતના શાખાઓના સ્થાનથી આજે દરેક સમાજના વ્યક્તિ સુધી પહોંચવું છે। દરેકનું એક વ્યક્તિગત ફરજ છે। રાષ્ટ્રને સ્વસ્થ, સમર્થ અને સંસ્કારિત ભારત કરવા માટે આપણે કટિબદ્ધ થવા માટે આવનારું વર્ષ ખૂબ જ પ્રેરણાદાયક બનશે અને ભારતને વિશ્વગુરુ પર પરમ સ્થાને બેસાડશે। અસ્તુ, ભારત માતા કી જય। બોલ સાહેબ, આજે આ કાર્યક્રમ જે યોજાયો હતો કયા પ્રકારનો છે, શું કહેશો? આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આજે સ્થાપના દિવસ વિજયાદશમી, દર વર્ષે વિજયાદશમીનો ઉત્સવ સ્વયંસેવકો ઉજવતા જ હોય છે, પણ આ વર્ષે સંઘને 100 વર્ષ પૂરા થાય છે। એ નિમિત્તે એક વિશેષ પ્રયત્ન કરી અને દરેક તાલુકા, મંડળ, ઉપખંડ આવી રીતે યોજના બની જે સ્થાનની અનુકૂળતા પ્રમાણે, એટલે ઉપલેટા તાલુકાનો આજનો વિજયાદશમી શસ્ત્રપૂજનનો કાર્યક્રમ હતો। અંદાજે કેટલા સ્વયંસેવકો અત્યારે અમારે જોડાયેલા? ઉપલેટા તાલુકાના 52 ગામમાં પ્રયત્ન થયો, એમાંથી અંદાજે લગભગ 40 ગામનું પ્રતિનિધિત્વ આજના ઉત્સવમાં રહ્યું। પૂર્ણ ગણવેશધારી એ 458 સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા। એ ઉપરાંત વિશાળ સંખ્યામાં બહેનો અને અન્ય સજ્જન શક્તિ ભાઈઓ પણ ઉપસ્થિત રહે અને કાર્યક્રમને સફળ બનાવેલ છે। તમે આગામી જે કાર્યક્રમ શું કયા પ્રકારના લોકોને તમે અપીલ કરો છો, અપેક્ષા રાખો? સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે આ વર્ષે જુદા જુદા કાર્યક્રમો, તો આગામી આ ઉત્સવ પછી ઘર ઘર સંપર્ક અભિયાન